અરવલ્લી જિલ્લાના ભિલોડાનગર તાલુકા પંચાયત સામે આવેલી પાન પાર્લર પર એક ચોંકાવનારી ઘટના બનવા પામી હતી, જેમાં એક પાન પાર્લરના વેપારી દર્શન રાઠોડ ઉપર એક અજાણ્યા શખ્સે અચાનક હુમલો કર્યો હતો. ત્યારે આ હુમલાનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યો છે. તો ઘટના સમયે દર્શન રાઠોડ પોતાની દુકાનમાં રોજિંદા કામકાજમાં વ્યસ્ત હતો. તો આ દરમિયાન એક અજાણ્યો શખ્સ દુકાને આવ્યો હતો અને કોઈપણ પ્રકારની વાતચીત કે ચર્ચા કર્યા વિના જ તે શખ્સ પર વેપારી પર હુમલો કરી દીધો હતો. તો દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ જવા પામી હતી. તો સીસીટીવી ફૂટેજમાં હુમલાખોરની હરકતો સ્પષ્ટ દેખાઈ આવી હતી. આ બનાવ અંગે વેપારી દર્શન રાઠોડે ભિલોડા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તો આ ઘટના સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બનવા પામી છે. તો નગરમાં વધી રહેલી આવી ગુનાખોરીને અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓએ ચિંતાનો વિષય બનવા પામ્યો છે. તો પોલીસે આ આરોપીની ધરપકડ માટે તપાસ હાલ શરૂ કરી છે. મારું નામ રાઠોડ દર્શન કાંતિલાલ છે. મારી તાલુકા પંચાયતના સામે મોન્ટુ પાન પાર્લર કરીને દુકાન છે. ગઈ રાત્રિએ લગભગ 6:30-7ની વચ્ચે એક ભાઈ આવ્યો અને મને બહુ માર્યો. એને કારણ પૂછવામાં આવ્યું તો કોઈ કારણ નહીં, ખાલી પેટ પકડીને મારવા જ લાગ્યો. બરાબર, એ વાત એ અહીંયાથી જતો રહ્યો. તરત જ મેં ભિલોડા પોલીસ સ્ટેશને એના વિશે અરજી કરાઈ છે. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ, અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.